હલો ફ્રેન્ડ, કેમ છો? નમસ્તે, જય માતાજી સાથે આજનો વ્લોગ ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ। બપોરના વાગ્યા છે 2 અને જે સવારે આપણે કોકોનટ ઓઇલ કોપરેલ બનાવવાની પ્રોસેસ જે બતાવી હતી અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો મમ્મી બનાવી રહ્યા છે। મમ્મી બની ગયું, જો આટલું બન્યું, આ કાઢી રહ્યા છે, હે ને? જોઈ શકો છો કોપરેલ બનીને તૈયાર થઈ ગયું છે અને વરસાદ ભાઈ રોકાવાનું નામ લેતો નહીં। હાલ ચાલુ થઈ ગયો, 2 કલાક બંધ રહ્યો તો ફરીથી ચાલુ થઈ ગયો। અને મમ્મી કોપરેલ ખાવાનું છે કે માથામાં નાખવાનું છે? ખાવાનું એ ખરું, ઘરનું કોપરેલ અને માથામાંય નાખવાનું। મમ્મીના વાળ સરસ, મમ્મી મેં પહેલાં વિડીયોમાં બી કીધું હતું કે મમ્મીના વાળ કોપરેલ નાખીને સરસ છે। મમ્મી વોશ કરશે વાળ એટલે હું તમને બતાવીશ કે કોકોનટ ઓઇલ એ પહેલેથી ઘરે બનાવીને જ નાખતા હતા અને અત્યારે હાલ બી ટોપરું આવ્યું હોય, નારિયેળ આવ્યું હોય તો ભલે 2 નારિયેળ હોય તો બી એનું એ કોપરેલ બનાવી દે। અને કોપરેલ અમે લોકો ખાઈએ બી ખરા ક્યારેક ક્યારેક અને માથામાં બી નાખીએ, હે ને મમ્મી? તો જો અમારા હાલ બી વખત નારિયેળ વધારે હતા એટલે થોડું વધારે ક્વોન્ટિટીમાં નારિયેળનું તેલ નીકળ્યું। કોપરેલ જોઈ શકો છો મમ્મી બનાવી રહ્યા છે અને તમે પણ બનાવી શકો। મેં બનાવ્યું એવી રીતે, અમે દર વખતે ઘરે જ બનાવીએ છીએ અને ક્યારેક ના બનાવવાનો મેળ આવ્યો હોય તો વેચાતું બી લાઈન માથામાં નાખીએ છીએ। એટલે મમ્મી કોપરેલની પ્રોસેસ આપણી આજે પૂરી થઈ? હા, પૂરી થઈ જઈ। તો શોર્ટ વિડીયો આપણો અહીંયા ख़તમ કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો કે અમારું કોકોનટ બનાવવાનું કોપરેલ બનાવવાની રીત તમને કેવી લાગી અને બનાવજો, બને જ છે। બાય બાય, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાય બાય।